હેલો ફ્રેન્ડ્સ, સખી સાહેલી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું બે પ્રકારની સેવ, તીખી સેવ અને મોળી સેવ। સેવ બનાવવા માટે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ લેશું। આમાંથી અડધા લોટને આપણે તીખી સેવ બનાવશું અને અડધા લોટની મોળી। આમાંથી અડધો લોટ આપણે અલગ કાઢી લઈએ। પહેલાં આપણે મોળી સેવનો લોટ બાંધી લેશું। લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 1/2 ટીસ્પૂન હળદર એડ કરશું, 2 ટેબલસ્પૂન ગરમ કરેલું તેલ એડ કરશું। હવે મિક્સ કરી લઈએ। હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈએ। મોળી સેવનો લોટ બંધાઈ ગયો છે। આવો રોટલીના લોટ કરતાં પણ ઢીલો લોટ રાખવાનો। હવે આપણે તીખી સેવનો લોટ બાંધી લઈએ। લોટમાં બધા મસાલા એડ કરશું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 1/2 ટીસ્પૂન સંચર પાવડર એડ કરશું, 2 ટેબલસ્પૂન ગરમ કરેલું તેલ એડ કરશું। હવે મિક્સ કરી લઈએ। થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ। આપણે મોળી સેવનો લોટ બાંધ્યો છે એ રીતના જ આ લોટ બાંધવાનો। બંને લોટ તૈયાર થઈ ગયા છે। હવે આપણે સંચામાં સેવ પાડી લઈએ। પહેલાં આપણે સંચાને અંદર તેલથી ગ્રીસ કરી લેશું, જારીને પણ ગ્રીસ કરી લેશું। પહેલાં આપણે મોળી સેવ બનાવી લેશું। તેલવાળો હાથ કરીને આપણે બધો લોટ આમાં એડ કરી દીધો છે। હવે આપણે બંધ કરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે સેવ બનાવી લેશું। આ રીતે રાઉન્ડ શેપમાં પાડી પછી આ રીતે રિવર્સ ફેરવી દેશું। બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે રાઉન્ડ ફેરવી અને પછી આપણે રિવર્સ ફેરવી દઈશું। એકદમ ક્રિસ્પી થાય એવી બંને સાઈડ તળી લઈએ। આ રીતે આપણે બધી સેવ બનાવી લઈએ। મોળી સેવ બનાવી લીધી છે। હવે આપણે તીખી સેવ બનાવી લઈએ। થોડો તેલવાળો હાથ કરી અને આપણે લોટને સંચામાં એડ કરશું, એટલે લોટ હાથમાં ચીપકે નહીં। હવે આપણે તીખી સેવ બનાવી લઈએ। આ રીતે રાઉન્ડ ફેરવી અને રિવર્સ ફેરવી દઈશું। બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ। એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે આપણે બધી સેવ બનાવી લઈએ। તૈયાર છે એકદમ ક્રિસ્પી તીખી અને મોળી સેવ। તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। બાય બાય।